રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળતા અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। અલ્પેશ કથિરિયાનું નિવેદન બહાર આવ્યું છે। તેમણે સરકાર અને કેસને પરત લેવામાં આવે જેના અનુસંધાને નામદાર કોર્ટે આ હુકમ કર્યો છે, જે અંગે કોર્ટે કેસ વિથડ્રો જાહેર કર્યો છે તેમ તેમણે જણાવ્યું હતું અને બધાને અભિનંદન પાઠવ્યું હતું। રાજદ્રોહના કેસમાં મુક્તિ મળતા અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે જેના અનુસંધાને નામદાર કોર્ટે આ હુકમ કર્યો છે, જે અંગે કોર્ટે કેસ વિથડ્રો જાહેર કર્યો છે અને રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે। આજે સૌ સાથી મિત્રોને હું અભિનંદન આપું છું। સરકારે પણ પોતાના વાયદા અને વચન મુજબ સમયાંતરે આ કેસનું અપડેશન લીધું છે। અલ્પેશ કથિરિયાએ સરકાર અને વકીલોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાજદ્રોહ બાબતના જે કેસ હતા એમાં હું, હાર્દિકભાઈ, ચિરાગભાઈ દેસાઈ અને વિપુલ દેસાઈ 4 આરોપી હતા, જેમાં સરકારશ્રીના જે નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિથડ્રો કરેલ છે। સરકાર દ્વારા જે વિથડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિથડ્રોનો હુકમ કર્યો છે, રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે। આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર, વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।